અહીંયા જેના સાનિધ્યમાં આપણે આનંદ કરી રહ્યા છીએ એવા પરમ પૂજ્ય સંત શિરોમણી હીરારામ મહારાજને એકવાર તાલીથી વધાવી લો. એવા અમારા મંગળદાસ મહારાજનો પણ અઢળક પ્રેમ અને આ સંત સભાને પણ મારા જયગુરુ મહારાજ અને કેવળદાસ મહારાજ પણ એક આનંદમય મહાપુરુષ છે, એમને પણ એકવાર તાલીથી વધાવી લો. અને વ્યાસપીઠ ઉપર મહાપુરુષોને સંત સભાને જયગુરુ. જો તમારું જીવન બનાવવું હોય તો સદગુરુની દિશામાં ચાલજો, કારણ કે સદગુરુની દિશામાં જે ચાલ્યા છે એ કોઈ દિવસ આજ સુધી પાછા પડ્યા નથી. એ સદગુરુ મહારાજ એટલે એમનો તારવા ઉપર ભાર હોય. કોઈ દાડો સદગુરુ મહારાજ તમને ડૂબાડવાનો પ્રયાસ ના કરો, તારવાનો જ કરો. વિદેશમાંથી 4 છોકરા આયા અને એના બાપાએ ઝારવાડીથી 4 વીઘા. હવે આ વિદેશથી આયા હતા, એમને કોઈ નોલેજ નતું કે છોકરો આપણે પૂરા બોધવા જવાનું છે. એટલે પૂરા બોધવાની વાત કરી. એ સાહેબ જ્યાં તો ખરા પૂરા બોધવા, અને ત્યાં ખેતરમાં જઈને વાત કરે છે કે ડોયડી તો નહીં લાયા, એટલે ડોયડી ભૂલી ગયા. એક છોકરો દોડતો દોડતો ઘેર આવ્યો કે બાપા ડોયડી તો સજ નહીં હને પૂરા બોધવા. इन बापो की पाथरा पाथरा डोयडी पड़ी से आ पाथरा पाथरा डोयडी पड़ी पासा क्षेत्र में जन पाथरा आगा करे पासा करे कि आरी डोयडी तो जड़ती ज नहीं. तो हीराराम महाराज जेवा एक संत त्याथी आया के शू करो के बापू अमो डोयडी जड़ती नहीं. अल्या डोयडी अंदर ज छे के है बापू डोयडी अंदर ज छे के तार तमे कूड़ो बोधो तो अमने खबर पड़े. जो सदगुरु ये युक्ति प्रयुक्ति करी ए पाथरामांथी 2 हड़ियो काढी अने पूड़ो बोध्यो. पेलो के आ पाथरा पाथरा डोयडी हती पण तमोने जड़ा ज्यां सुधी सदगुरुनी शान ना थाय त्या सुधी आ आत्मा शू छे ए तमने ना खबर पड़े. आ घटो घटमा आ डोयडी आत्मा रूपी पड़ी छे पण सतगुरु द्वारा एनो अनुभव थाय, न करे सिवाय कोई दाड़ो अनुभव थवानो. बोलो आ शरीर में डोयडी छे पण अनुभव सदगुरु करावे छे. अने जब लग नाता नात ने जात का तब लग भक्ति होय नहीं. भक्ति करे कोई सुरवीर वरण जे जात रहित होय. साहेब नात जात होय तो काढी नाखजो, अंदर ने खूड़ा में पड़ी होय तो काढी नाखजो, नगर तमे संतो में सेट नहीं थई શકો चेतन बापू. કારણ કે સંત અજાત છે, સંતની કોઈ જાત છે નહીં. ઓય જાતિ વર્ણનો વિકાર કાઢવા માટે આ સંતોનું સ્ટેજ છે. એક ભાઈને એવું કીધું, આ ભજનમાં જ્યાં હતા બધાને એમ કીધું ભાઈ એક નિયમ લઈ લ્યો. અને એટલે આ ભાઈએ કીધું કે હું ઘેર જઈને નિયમ લઈ. બધાને તો ત્યો નિયમ લીધો પણ આ ભાઈ ઘેર આયા. યોન ઘરવાળો કી આસ્તી નિયમ લઉં છું એટલે ઘરવાળો કી તમે નિયમ લઈ લો ને જ્યાં સુધી નિયમ નહીં લો અને નિયમનું પાલન નહીં કરો ત્યાં સુધી હું તમને ચા આપીશ નહીં. પેલો કે કાઠું કર્યું હવે તો નિયમ લેવો જ પડશે. સાહેબ બારી ઉગાડી અંતો કુંભાર વાળો હતો.
અને ગધેડો બોધ્યો હતો કે જો આજથી આપણે નિયમ લઈ લીધો કે કેવો નિયમ લીધો એક કે ગધેડાનું મોઢું જોયા વગર કોઈ દાડો ચા પીવાની જ નહીં